મહારાજે સંકલ્પ કર્યો હતો કે આપણે અબુધાબીમાં મંદિર કરવું છે. તેઓએ 1997માં એ સંકલ્પ કર્યો, જેને 2024માં શાસ્ત્રીજી મહારાજના પ્રાકટ્ય દિને વસંત પંચમીએ એટલે કે આ જ વર્ષે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સાકાર કર્યો. અને બધાને સમગ્ર વિશ્વમાં એ વાતનું એક ગૌરવ હતું કે જે વસ્તુ અશક્ય ગણાતી હતી, અસંભવિત ગણાતી હતી, જેની કલ્પના નહોતી થઈ શકતી, એવું એક કાર્ય સાકાર થયું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈને દરેક ભારતીય ખરેખર ગૌરવ અનુભવતા હતા. પરંતુ એ ગૌરવમાં નવા ને નવા કીર્તિમાન ઉમેરાતા રહ્યા છે. આજે જે સમાચાર આવ્યા છે એ એવા એક કીર્તિમાનના સમાચાર છે. UAE યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એમાં નવા પ્રોજેક્ટ્સ થતા રહે છે. અને આપ સૌ જાણો છો કે UAE ખાસ કરીને દુબઈ અને અબુધાબી એ એના નવા બિલ્ડિંગ્સ, નવી ડિઝાઇન્સ, નવા પ્રોજેક્ટ્સ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. આપણે એમ કહી શકીએ કે આધુનિક વિશ્વમાં જેમ જૂના સમયમાં પેરિસ કળાનું ધામ ગણાતું હતું, એમ નવા પ્રોજેક્ટનું ધામ દુબઈ અને અબુધાબી અત્યારે ગણાવા લાગ્યું છે. પણ એવી જગ્યાએ 2024નો શ્રેષ્ઠ કલ્ચરલ પ્રોજેક્ટ તરીકે આ BAPS હિન્દુ મંદિર અબુધાબીને પ્રાપ્ત થયું છે. અને માત્ર આ વાત UAE પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ એક ખૂબ સુંદર એસોસિએશન છે. અને એ એસોસિએશનમાં UAE ઉપરાંત બધા મળીને 22 દેશો છે. જે 22 દેશોમાં સાઉદી અરેબિયા પણ છે, જે 22 દેશોમાં પિરામિડોનું ધામ ઇજિપ્ત પણ છે, અને એવા અનેક દેશો છે. એનું જે સંગઠન, જે સ્પર્ધાઓ યોજાતી હતી આ દેશોમાં, એ સ્પર્ધા હતી શ્રેષ્ઠ બિલ્ડિંગ, શ્રેષ્ઠ કલ્ચરલ પ્રોજેક્ટ. દરેક દેશ બે સિલેક્ટેડ કલ્ચરલ પ્રોજેક્ટ એક સ્પર્ધામાં મૂકે અને એ સ્પર્ધામાંથી કોઈ એકને એવોર્ડ પ્રાપ્ત થાય. UAE પોતાના પ્રોજેક્ટમાંથી BAPS હિન્દુ મંદિરને તેમાં મૂકી હતી સ્પર્ધામાં. અને આપને જાણીને આનંદ થાય છે કે જેનું નામ છે મેના, મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા, એ 22 દેશોના શ્રેષ્ઠ બિલ્ડિંગોમાં 2024માં શ્રેષ્ઠ કલ્ચરલ પ્રોજેક્ટનો એવોર્ડ BAPS હિન્દુ મંદિરને પ્રાપ્ત થાય છે. તો આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે. મેં કહ્યું તેમ માત્ર આપણા માટે નહીં, પણ દરેક ભારતીય માટે, દરેક સનાતન ધર્મી માટે, દરેક વ્યક્તિ માટે ખૂબ ગૌરવ થાય એવા સમાચાર છે. અને હમણાં જ કહ્યું તેમ આનું પ્રેરણાબળ અહીંયા મહંત સ્વામી મહારાજ બિરાજ્યા છે તેવો છે. કારણ કે મહંત સ્વામી મહારાજે એક ઐતિહાસિક પત્ર લખ્યો હતો, નૈનપુર ખાતેથી લખ્યો હતો. કોવિડના સમયમાં જ્યારે દુનિયા આગળ કંઈ જોઈ નહોતી શકતી એવા સમયે લખ્યો હતો. અને એમાં સ્વામીશ્રીએ લખ્યું હતું કે આ મંદિરનો જય જયકાર માત્ર UAE નહીં, માત્ર મિડલ ઈસ્ટ નહીં, માત્ર અહીંયા નહીં, માત્ર ત્યાં નહીં, પણ આખા બ્રહ્માંડમાં તેનો જય જયકાર થશે એવું સ્વામીશ્રીએ લખ્યું હતું. તો એ બધા શબ્દો સાકાર થઈ રહ્યા છે. તો આ BAPS મંદિરના પ્રેરણામૂર્તિ, BAPS મંદિરના સર્જક એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં આ એવોર્ડનો યશ આપવા માટે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી આવી રહ્યા છે. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તેઓ પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ મંદિરના ખૂબ સુંદર આવા એવોર્ડ બદલ સ્વામીશ્રીને ખૂબ સુંદર કલાત્મક હારથી વધાવશે. અને આ બ્રહ્મવિહારી સ્વામીજી જે આ મંદિરના નિર્માણમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને મંદિરના નિર્માણમાં પાયામાં સમાઈ ગયા છે, તેવા બ્રહ્મવિહારી સ્વામીને પરમ પૂજ્ય સ્વામીશ્રી આશીર્વાદ આપશે. બોલો ગુરુહરિ મહંત સ્વામી મહારાજની, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની. અક્ષર પુરુષોત્તમના ડંકા દિગંતમાં ગુંજે છે. આવા નિત્ય નવા પ્રોજેક્ટ્સ થતા રહે છે.